નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોલતા લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ એટલે શું, એના આધારે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણના તાર્કિક. અત્યારે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના કેટલાક ઉદાહરણો જોશું કે જે તમારે કામ આવશે. સૌપ્રથમ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ જોઈએ તો શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો બહુ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે. બહુ ભાગ્ય રેર કેસની અંદર જે છે જોવા મળતા હોય છે. એટલે એના માટે મુદ્દા જોઈ લઈએ તો શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ પ્રમાણમાં અસામાન્ય બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે, અસામાન્ય હોય છે. અને તે માત્ર વિશિષ્ટ પરિસ્થિતિની અંદર થાય. વિશિષ્ટ પરિસ્થિતિ એટલે શું કે તાપમાન ઊંચું રાખો અથવા દબાણ વધારે રાખો અથવા દબાણ ઓછું રાખો, કંઈક અલગ પરિસ્થિતિ, સામાન્ય પરિસ્થિતિમાં નહીં કે ભાઈ નોર્મલ રૂમના તાપમાને જોવા મળે એવું. એને અલગ પરિસ્થિતિ, સામાન્ય તાપમાન અથવા સામાન્ય દબાણથી અલગ પરિસ્થિતિમાં લઈ જાય તો જ જે છે જોવા મળે છે. એ સામાન્ય પરિસ્થિતિમાં જો ઉદાહરણો ક્યાં છે એના કે ભાઈ કેટલીક ઉત્સેચક ઉદ્દીપ્ત પ્રક્રિયાઓ હોય તો એની અંદર જોવા મળે ભાઈ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ હોય એમાં ઉત્સેચકનો ઉપયોગ થતો હોય તો એવી પ્રક્રિયાઓ જે છે એ શૂન્ય ક્રમની જોવા મળે છે. પછી એક બીજી જે ખાસ અગત્યની છે કે ભાઈ ધાતુની સપાટી ઉપર થતી પ્રક્રિયાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 12 ની અંદર જ તે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કરીને ચેપ્ટર આવશે, તમે એની અંદર જે છે તમે સપાટી ઉપર થતી પ્રક્રિયાઓ એનો અભ્યાસ જે છે કરવાના છો. તો એની અંદર થોડી ડિટેલમાં માહિતી તમને જે છે વધારે મળશે. અત્યારે ખાલી એનું ઉદાહરણ જોઈએ તો એક ઉદાહરણ છે કે ઊંચા દબાણે જો પરિસ્થિતિ આપી દીધી, વિશિષ્ટ પરિસ્થિતિ શું છે? ઊંચા દબાણે પ્લેટિનમ ધાતુની સપાટી ઉપર એમોનિયાનું અધિશોષણ. અધિશોષણ એટલે કે સપાટી ઉપર જોડાણ થવું. તો આ જે છે અધિશોષણ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો આના બહુ ઓછા ઉદાહરણ આપણને જોવા મળે છે. આ મુદ્દા જે છે યાદ રાખજો, થિયરીની અંદર તમને કામ આવશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા એના ઉદાહરણ જોઈએ તો જે ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે ઇથિનનું હાઇડ્રોજનીકરણ. વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજનીકરણ એટલે શું? તો ભાઈ હાઇડ્રોજન વાયુનો ઉમેરો કરવો. હાઇડ્રોજન વાયુ ઉમેરવો એને કહેવાય છે હાઇડ્રોજનીકરણ. ઇથિન એટલે કે ભાઈ કાર્બન ડબલ બોન્ડ જે છે એ જોડાયેલા હોય કાર્બન સાથે, આને આપણે કહીએ છીએ ઇથિન. હવે આની અંદર જે છે આપણે તમે H2 ઉમેરો એટલે શું થાય કે આના ડબલ બોન્ડ તૂટે. ડબલ બોન્ડ તૂટે એટલે એક હાઇડ્રોજન અહીંયા જોડાશે અને એક હાઇડ્રોજન અહીંયા જોડાશે. એટલે આ જે બની જશે CH3 CH3. એટલે આલ્કીન માંથી આલ્કેન માં ફેરવાઈ જશે. તો આને આપણે કહીએ કે ભાઈ ઇથિન છે એમાં હાઇડ્રોજન વાયુ ઉમેરો એટલે E જે છે એ ઇથેન માં ફેરવાઈ ગયો. એમાં ફેરવાઈ ગયો ઇથેન. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા માટે જો વેગ નિયમ લઈએ ને તો વેગ નિયમ એટલે કે વેગ બરાબર વેગ અચળાંક કે પ્રક્રિયા ક્યાં છે કે ભાઈ ઇથિન અને હાઇડ્રોજન વાયુ. પરંતુ અહીંયા યાદ રાખજો ઇથિન જે છે એનો ઘાતાંક કેટલો છે? 1 છે. હાઇડ્રોજનનો ઘાતાંક 0 છે. મતલબ જો હાઇડ્રોજનનો જથ્થો વધારવામાં આવે કે ઘટાડવામાં આવે તો અહીંયા જે છે એ વેગ ઉપર કઈ ફરક પડતો નથી. વેગનો આધાર માત્ર કોના પર રહે છે? C2H4 ની સાંદ્રતા પર રહે છે. તો અહીં H2 ની ઘાતાંક જે છે 0 હોય, અહીંયા 1 + 0 બરાબર 1 એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ માટે કહી શકીએ છીએ. પછી બીજું જે ઉદાહરણ છે જે ખૂબ જ અગત્યનું છે, ચેપ્ટરની અંદર જે શાના દાખલા ઘણા આવવાના છે એ છે રેડિયોએક્ટિવ તત્વોની પ્રક્રિયા. રેડિયોએક્ટિવ તત્વો જે છે મેં તમને કીધું હતું એમ કે ભાઈ વર્ષોના વર્ષો સુધી ચાલે, 1000 થી લઈને 10000 વર્ષો સુધી આ પ્રક્રિયાઓ ચાલે છે. તો આવી પ્રક્રિયાઓ જે છે એ મોટા ભાગે જે છે એ કેવી હોય છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ. ખાસ યાદ રાખજો, રેડિયોએક્ટિવ તત્વોની પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ હોય છે. પછી મોટા ભાગની વિઘટન પ્રક્રિયાઓ કેવી હોય છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે. ધારો કે જે છે અહીંયા ક્લોરોઇથેન છે, ક્લોરોઇથેનનું વિઘટન કરો હાઇડ્રોક્લોરિક એસિડ અને આપણને ઇથિન મળે છે. તો આ પ્રક્રિયાની અંદર જે છે પ્રક્રિયા કેટલા
લાગે છે ખાલી એક જ છે આપણી પાસે, એટલે આપણે કહી શકીએ કે ભાઈ એ જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ જે છે એ ખૂબ જ અગત્યનું છે જે વારંવાર પૂછાતું હોય છે. તો એની હું સમજૂતી આપું. જે તમને મેં આપ્યું તો પ્લેટિનમ ધાતુની સપાટી પર એમોનિયાનું જે છે અધિશોષણ. તો અહીંયા હું જે છે એક્ઝામ્પલ આપું છું. ધારો કે આ પ્લેટિનમ ધાતુનો ટુકડો લીધો છે. બંધ પાત્રની અંદર આ પ્રક્રિયા કરાવવામાં આવે. હવે થાય શું કે આની ઉપર જો તમે એમોનિયા વાયુ જે છે પસાર કરો, એમોનિયા વાયુ, એટલે એમોનિયા વાયુ શું કરશે કે ભાઈ એની સપાટી ઉપર જોડાઈ જશે. એમોનિયા વાયુ જે છે એની સપાટી ઉપર જોડાય અને એ H2 અને N2 વાયુમાં ફેરવાઈ જશે. એમાં ફેરવાઈ જશે H2 અને N2. એટલે આને આપણે પ્રક્રિયા લખવી હોય ને તો આ રીતે લખી શકીએ કે ભાઈ 2NH3 gives N2 plus 3H2. અહીંયા જે છે પરિસ્થિતિ શું છે કે પ્લેટિનમ ધાતુની સપાટી છે, ભાઈ દબાણ કે ભાઈ દબાણ જે છે એનું અમુક મર્યાદિત દબાણ રહેતું હોય છે અને અમુક તાપમાન એવું હોય છે. લગભગ જે છે એ 773 કેલ્વિન કેટલું દબાણ જે છે ઉપયોગમાં લેતા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજવાનું એ છે કે ભાઈ જો આ પ્રક્રિયા આપણે લખીએ તો પ્રક્રિયા જો પ્રતિવર્તી છે. એનો અર્થ શું થાય કે ભાઈ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયકથી નિપજ તરફ પણ જઈ શકે અને નિપજથી પ્રક્રિયક તરફ પણ જઈ શકે છે. તો અહીંયા વેગ અચળાંક બે પ્રકારના હોય છે. એક હોય છે K1 જે પ્રક્રિયકથી નિપજ તરફ હોય અને એક હોય છે નિપજથી પ્રક્રિયક જેને K2. જે પ્રક્રિયાની અંદર પ્રક્રિયક અને નિપજ બંનેની સાંદ્રતા મહત્વ ધરાવતી, યાદ રાખજો, બંનેની સાંદ્રતા મહત્વ ધરાવતી હોય એવી પ્રક્રિયા માટે બે વેગ અચળાંક હોય છે, K1 અને K2. અને આના વેગ અચળાંકનું સમીકરણ લખવું હોય તો એ આવું લખી શકાય: વેગ બરાબર K1 પ્રક્રિયકની સાંદ્રતા NH3 છેદમાં 1 પ્લસ K2 પ્રક્રિયકની સાંદ્રતા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રાયોગિક રીતે સાબિત કરેલું છે. આપણે આ સમીકરણ કઈ રીતે આવ્યું છે એની જે છે માથાકૂટમાં નથી પડવાનું, પરંતુ આ સમીકરણને અત્યારે આપણે યાદ રાખવાનું છે, કારણ કે આની સાબિતી આપણા પાઠ્યપુસ્તકની અંદર નથી, એટલે આપણે આ સમીકરણ યાદ રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, પરિસ્થિતિ બે પ્રકારની હોય છે. પહેલી પરિસ્થિતિ હોય છે ઊંચું દબાણ, ઊંચા દબાણ. મેં તમને કીધું હતું કે વાયુમય પ્રક્રિયા હોય, કેવી પ્રક્રિયા હોય? વાયુમય પ્રક્રિયા. વાયુમય પ્રક્રિયાની અંદર સાંદ્રતા એટલે શું? દબાણ થશે. સાંદ્રતા બરાબર શું થશે? દબાણ. સાંદ્રતાને જ આપણે દબાણ કહીએ છીએ. ઊંચું દબાણ હોય એવા સમયે શું થશે? એટલે ઊંચા દબાણમાં આ જે હશે ને ભાઈ K2, બરાબર છે, ઊંચા દબાણે જે છે એ K2, આનું પદ જે છે એ કેવું થશે? એકની સાપેક્ષે વધી જશે. યાદ રાખજો ભાઈ, ઊંચું દબાણ હોય સ્વાભાવિક છે, એટલે પ્રક્રિયા જે છે એ કોની તરફ આવશે? પ્રક્રિયક તરફ આવશે. ખાસ યાદ રાખજો, ઊંચું દબાણ હોય ત્યારે આ જે છે એક કરતા K2 વાળું જે પદ જે છે એ ગ્રેટર ધેન 1 થશે. એટલે એકને અવગણી નાખીએ એટલે વેગ બરાબર શું મળશે આપણને? K1 NH3 એના છેદમાં K2. અહીંયા આપણે સાંદ્રતાની જગ્યાએ દબાણ જે છે ધ્યાનમાં રાખશું, એટલે આને કદાચ લખવું હોય તો આમે લખી શકો તમે K1 PNH3 K2 PNH. સાંદ્રતાની જગ્યાએ આપણે શું લખીએ? દબાણ. વિદ્યાર્થી મિત્રો, હજી કહું છું, ઊંચું દબાણ હોય એવા સમયે જે છેદની અંદર જે પદ છે એ એક કરતા કેવું હશે? વધારે હશે. એટલે એકને અવગણી નાખી એટલે વધે K1 NH3 ના છેદમાં K2 NH3. અહીંયા NH3 વાળું પદ ઉડી જશે.
ઉડી જશે એટલે વધશે શું તો કે વેગ બરાબર k1 ના છેદમાં k2 બરાબર અચળ કહેવાય કારણ કે બંને અચળ છે અચળાંક છે અચળ હોય એનો મતલબ સાંદ્રતાથી સ્વતંત્ર છે સાંદ્રતાથી કેવો છે સ્વતંત્ર આવા સમયે આ જે છે એ કેવી થઈ જશે શૂન્ય ક્રમની પરંતુ વિદ્યાર્થી મિત્રો જો આપણે નીચા દબાણની વાત કરીએ બીજી પરિસ્થિતિ કેવી નીચા દબાણ થોડુંક જ રાખ્યું હોય તો આ પ્રક્રિયા માત્ર એક જ દિશામાં થશે બે દિશામાં નહીં થાય એક જ દિશામાં થશે એટલે k2 વાળો પદ અવગણી નાખો k2 ની કિંમત નહીં મળે અથવા તો બહુ ઓછી મળશે એક કરતા ઓછી તો એવી પરિસ્થિતિમાં k2 1 મળશે એટલે આ પદને આપણે અવગણી નાખો ઈ પદને અવગણી નાખીએ તો આપણને જે છે નીચા દબાણે વેગ બરાબર શું મળશે k1 NH3 ની 1 તો એવા સમયે જે છે એ આ પ્રક્રિયા કેવા કરવાની છે પ્રથમ ખાસ યાદ રાખજો પ્લેટિનમ ધાતુની સપાટી પર એમોનિયા વાયુનું અધિશોષણ એટલે કે એની સપાટી પર આવે છે પ્રક્રિયા કરે એટલે એમાં હાઇડ્રોજન વાયુ અને નાઇટ્રોજન વાયુ છૂટો કરે છે પ્રક્રિયાની સમજૂતી કે આ રીતની છે ભાઈ એમોનિયા જે છે એ પ્લેટિનમની સપાટી ઉપર જાય છે એટલે પ્રક્રિયા જે છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન બનાવે જો દબાણમાં ફેરફાર કરીએ તો પ્રક્રિયા રિવર્સ પ્રોસેસમાં પણ આવે છે એટલે આપણને બે વેગચળાંક મળે k1 અને k2 જ્યારે પ્રક્રિયા જે છે નિપજમાં અને નિપજમાંથી જે છે પ્રક્રિયા બંનેમાં ફેરવાતો હોય ત્યારે બે વેગચળાંક મળે અને બંને વેગચળાંક મળતા હોય તો એનું સમીકરણ આ રીતે મેળવી શકાય વેગ બરાબર k1 પ્રક્રિયકની સાંદ્રતા 1 k2 અને પ્રક્રિયકની સાંદ્રતા તો આ રીતે જે છે આપણે સમીકરણ મેળવીએ બે પરિસ્થિતિ કઈ કઈ છે ઊંચા દબાણ વધારે હોય એવા સમયે પ્રક્રિયા બંને દિશામાં થાય ત્યારે જે છે એ k2 નું મૂલ્ય જે છે એ 1 કરતા વધારે હોય એટલે આને અવગણી નાખીએ છીએ આ પદને ધ્યાનમાં રાખીએ છીએ k1 NH3 k2 NH3 સાંદ્રતા એ દબાણ હોય છે એટલે PNH3 લઈએ છીએ k2 PNH3 લઈએ છીએ PNH3 ઉડી જાય એટલે આપણને વધે છે અચળ એટલે આપણે એમ કહી શકીએ સાંદ્રતાથી સ્વતંત્ર છે સાંદ્રતાથી સ્વતંત્ર હોય એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા નીચું દબાણ હોય એટલે સ્વાભાવિક છે પ્રક્રિયા એક જ દિશામાં થશે k2 ની કિંમત મળશે નહીં k2 ની કિંમત ન મળે એટલે આ પદને અવગણી નાખીએ છેદમાં વધે એકને લખવાના લોકો કાંઈ ન ફરક પડે એટલે વેગ બરાબર k1 NH3 અને NH3 પર 1 ઘાત છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ હતા શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો ટોપિક છે અર્ધાયુષ્ય સમય એટલે શું શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયના સમીકરણ તારવવા છે અર્ધ આયુષ્ય એનો મતલબ થાય કે અડધો સમય એટલે શું કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા માટે એની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય બરાબર છે ધારો કે કોઈ એક પ્રક્રિયક છે એની શરૂઆતની સાંદ્રતા 100 મોલર છે હવે એ ઘટીને જ્યારે 50 મોલરે આવે એટલે કે અડધી થાય હવે એ માટે જે સમય લાગતો હોય તો એવા સમયને આપણે કહીએ છીએ આપણે અર્ધ આયુષ્ય સમય તો અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા કરવી હોય તો કંઈક આવી થાય કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની શરૂઆતમાં જે સાંદ્રતા લીધી હોય એ શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમય અર્ધ આયુષ્ય સમય કહે છે હવે ધારો કે એક રાસાયણિક પ્રક્રિયા લીધી હોય ભાઈ મેં કે ભાઈ R માંથી E બને છે અહીંયા માત્ર યાદ રાખજો કોની સાંદ્રતાને ધ્યાનમાં રાખવાની છે પ્રક્રિયકની સાંદ્રતા
તો અહીંયા આપણે કહીએ કે ભાઈ t બરાબર 0 સમય કેવો હોય t બરાબર 0 સમય તો એને આપણે સાંદ્રતાને કહીએ છીએ r0 શરૂઆતની સાંદ્રતા અને કહીએ છીએ હું શરૂઆતની સાંદ્રતા હવે આ સાંદ્રતા અડધી થાય એનો મતલબ શું થાય કે આ સાંદ્રતા અમુક સમય પછી એટલે કે t સમય અડધી થાય એટલે કે એ r0/2 અડધી નો અર્થ શું થાય કે 2 વડે ભાગવા એ r0/2 થાય ઈ જે સાંદ્રતા હોય એવો જે સમય એને કહીએ છીએ આપણે અર્ધાયુષ્ય સમય જેને t1/2 વડે દર્શાવે છે t1/2 જે છે એટલે શું કે ભાઈ સાંદ્રતા કઈ શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય એને કહેવાય છે t1/2 આપણે પહેલા જે છે શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એને લેશું આપણે શૂન્ય ક્રમ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું વેગ અચળાંકનું સમીકરણ જે છે આપણે હમણાં ધાર્યું હતું છેલ્લે r0 - r2 એના છેદમાં તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ શૂન્ય સમય જે છે એ rt કેટલો થશે શૂન્ય સમયે rt હશે કેવો r0 છે બરાબર છે પરંતુ t1/2 સમયે કેવો હશે કે ભાઈ એ rt જે હશે ને એ કેટલો થઈ જશે શરૂઆતની સાંદ્રતાનું અડધું થઈ જશે હજી સમજો t બરાબર 0 સમય કે ભાઈ શરૂઆત થઈ ત્યારે જે સાંદ્રતા હશે એ અંતિમ તો હશે ને કઈ હશે પ્રારંભિક સાંદ્રતા હશે પરંતુ અર્ધ આયુષ્ય સમય કે ભાઈ અડધી થઈ જાય સાંદ્રતા એ માટેનો સમયને t1/2 આપણે કહીએ છીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કરવાનું શું છે rt ની જગ્યાએ આપણે શું લખવાનું છે r0/2 લખવાનું છે અને t ની જગ્યાએ શું લખવાનું છે t1/2 પ્રક્રિયા અડધી પૂરી થાય છે એ માટેનો સમય એને જે છે અર્ધાયુષ્ય સમય કહેવાય તો અહીંયા લખીએ આપણે k બરાબર r0 એમનો માઈનસ rt હવે સાંદ્રતા વધી કેટલી એટલે કે ભાઈ શરૂઆતની જે સાંદ્રતા તેની અડધી વધી છે એટલે કે r0/2 એના છેદમાં સમય કયો થઈ ગયો હવે એ થઈ ગયો t1/2 t1/2 ને મને કરતા બનાવો તો અહીંયા t1/2 બરાબર જો તો વિદ્યાર્થી મિત્રો r0 - 1/2 r0 એનો મતલબ એક r0 માંથી અડધો r0 બાદ કરીએ વધે કેટલો કે ભાઈ અડધો r0 વધે એટલે r0/2 અને અહીંયા જે k હતો એને જવા દઈએ છેદમાં એટલે કે k બરાબર છે તો આપણે કહીએ કે ભાઈ આ જે છે એ અર્ધાયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે કે ભાઈ t1/2 જે છે એ શરૂઆતની સાંદ્રતાના કેવા છે સમપ્રમાણમાં છે એમ કહી શકીએ કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે t1/2 એટલે અર્ધાયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતા સમપ્રમાણમાં છે એમ કહી શકીએ અને આ જે છે સમીકરણ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના અર્ધાયુષ્ય સમયનું સૂત્ર છે ખાસ યાદ રાખજો હવે આપણે જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લખીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નું જે છે સમીકરણ આપણે આવી રીતે પૂછાયું કે 2.303 છેદમાં t log r0 ના છેદમાં r આ શરૂઆતની સાંદ્રતા આ અંતિમ સાંદ્રતા તો અહીંયા ફરક શું થાય કે ભાઈ t જે છે એ t1/2 માં ફેરવાય ત્યારે rt જે છે એ
એ હેમાં ફેરવાશે કે ભાઈ r0/2 આ યાદ રાખવાનું છે હંમેશા જ્યારે પણ અર્ધયુષ્ય સમય ગણો કે ભાઈ t હેમાં ફેરવાઈ જશે t1 માં અને rt હેમાં ફેરવાઈ જશે r0/2 બરાબર છે તો અહીંયા આપણે સમીકરણની અંદર ફેરફાર કરીએ તો k બરાબર 2.303 છેદમાં t હેમાં ફેરવાઈ ગયો હવે t1 log r0 એટલે કે એમનો rt ની જગ્યાએ હું લખશું r0/2 એટલે કે r0 છેદનો છેદ ક્યાં જશે અંશ બરાબર છે તો અહીંયા r0 ઉડી જશે બરાબર છે વધશે આપણો log 2 ની કિંમત જે છે 0.3010 હોય છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો log 2 ની કિંમત જે છે કેટલી હોય છે 0.3010 એટલે કે k બરાબર 2.303 એને ગુણ્યા 0.3010 log 2 ની કિંમત લીધી છે યાદ રાખજો એના છેદમાં t1 ને કરતા બનાવી દો તો એ t1 બરાબર આ b નો ગુણાકાર કરશો એટલે તમને જવાબ કંઈક આવો મળશે 0.693 એના છેદમાં tk b ની જે છે આપણે બદલાય તો અહીંયા આપણે તમે જોશો કે ભાઈ t1 જે છે શરૂઆતની સાંદ્રતાથી કેવો છે સ્વતંત્ર છે યાદ રાખજો કારણ આપણે લખવું હોય તો લખી શકીએ કે ભાઈ t1 જે છે એ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં અર્ધાયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે એમ આપણે કહી શકીએ અને લખવું હોય સાંકેતિક રીતે તો આ રીતે લખી શકીએ but t1 ચલે છે r0 ની ઉપર 0 બરાબર છે એટલે કે એની કિંમત 1 થઈ જાય સ્વતંત્ર છે એમ લખી શકો આને બરાબર છે તો આ રીતે જે છે આપણે એને દર્શાવી શકીએ વિદ્યાર્થી મિત્રો જો કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા વાયુ અવસ્થામાં હોય તો એ માટે આપણે સંકલિત વેગ સમીકરણ કઈ રીતે તારવવું એની સમજૂતી મેળવવી એ સવાલ છે આપણી પાસે કે ભાઈ વાયુ અવસ્થામાં થતી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવો બરાબર છે પ્રક્રિયા આપણને આપી દીધી છે કે અહીંયા જો પ્રક્રિયક A છે વાયુ અવસ્થામાં એટલે કે ગેસ છે પ્રક્રિયા કરી અને નિપજ B અને C માં ફેરવાય છે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ વાયુ અવસ્થા હોય ત્યારે સાંદ્રતાની જગ્યાએ આપણે દબાણ લઈએ છીએ કે ભાઈ કોઈ પણ પ્રક્રિયક અથવા નિપજ જે છે એના સ્વતંત્ર દબાણને આંશિક દબાણ કહીએ છીએ બરાબર છે હવે અહીંયા પ્રક્રિયક A છે આંશિક દબાણ B A હોય નિપજ જે છે B એનું આંશિક દબાણ BB છે અને નિપજ C છે એનું આંશિક દબાણ BC છે હવે આ બધાનો જે છે એ દબાણનો કુલ સરવાળો ડાલ્ટનના નિયમ મુજબ જે છે PT બરાબર શું થશે કે ભાઈ PA PB PC કે ભાઈ ડાલ્ટનનો નિયમ છે ને ભાઈ બધા વાયુઓના દબાણના કુલ સરવાળો જે છે એ બરાબર હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું જે છે વેગ અચળાંકનું સમીકરણ તારવીએ તો એ સમીકરણ કેવું છે કે બરાબર 2.303 છેદમાં d log r0 ના છેદમાં અહીંયા યાદ રાખજો અહીંયા આપણે આજે લીધું હતું ને આ હતી શરૂઆતની સાંદ્રતા શરૂઆત એટલે કે t બરાબર 0 સમય બરાબર અને આ જે છે એ છે t સમયની સાંદ્રતા છે સમયની એટલે કે પ્રક્રિયા શરૂ થયા બાદ કોઈ અમુક સમય પછી આપણે જે છે એની સાંદ્રતા માપીએ તો ઈ સમયની સાંદ્રતા જે છે એને કહીએ છીએ rt પણ અહીંયા આપણે ફેરફાર શું કરવાનો છે સાંદ્રતાની જગ્યાએ આપણે દબાણ લેવાના છે તો આ પ્રક્રિયાને આપણે ફરીવાર લખીએ અહીંયા કે ભાઈ A ગેસ given B gas plus ધારો કે શરૂઆતમાં t બરાબર 0 સમય
શરૂઆત જે છે એમાં 0 સમયે જે છે આની સાંદ્રતા હું લઈ લઉં છું pi લઈ લઉં છું ઇનિશિયલી pi એની સાંદ્રતા જે છે એ કેટલી છે pi બરાબર અને શરૂઆતમાં નિપજ જે છે એની સાંદ્રતા એટલે કે દબાણ એ આપણી પાસે હોતું નથી તો શરૂઆતમાં માત્ર કોનું દબાણ હોય છે પ્રક્રિયકનું દબાણ હોય છે જેને આપણે pi કીધું ઇનિશિયલ એટલે શરૂઆતનું બરાબર છે હવે ધારો કે કોઈક અમુક સમય પછી એટલે કે t સમય આના દબાણમાં કંઈક ઘટાડો થાય આના દબાણમાં જે છે એ ધારો કે x જેટલો ઘટાડો થાય છે કેટલો ઘટાડો થાય છે x જેટલો તો આનો જે છે એ વધારો કેટલો હશે x જેટલો હશે કેટલો હશે x જેટલો જે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે કુલ દબાણ માપીએ આપણે pt બરાબર કુલ દબાણ જે છે એ pt લઈએ શું થશે pt બરાબર કે ભાઈ pi x વત્તા x વત્તા કીધું ને આપણે અહીંયા કે ભાઈ કુલ દબાણ કેટલું હતું કે ભાઈ બધાના આંશિક દબાણના સરવાળા જેટલું એટલે કે બધાનું દબાણ જે છે એનો સરવાળો લઈએ એને કહીએ છીએ આપણે કુલ દબાણ બરાબર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે x ઉડાડી દઈએ એટલે વધે શું હતું કે ભાઈ pt બરાબર pi plus x બરાબર અહીં x ને હું કરતા બનાવો તો x બરાબર શું થશે pt minus pi બરાબર આ x જે છે એની કિંમત મળે છે વિદ્યાર્થી મિત્રો જો તો t સમય પ્રક્રિયક a નું દબાણ કેટલું છે જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કારણ કે આપણે દબાણ કોનું ધ્યાનમાં રાખવાનું છે માત્ર પ્રક્રિયકનું નિપજના દબાણ સાથે આપણે કાંઈ મતલબ નથી તો t સમયે જે છે એ દબાણ કેટલું છે એનું pi x એટલે કે એ આપણને મળે છે pi x હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે છે એ x ની વેલ્યુ અહીંયા મૂકશું આપણે x ની કિંમત કેટલી મળે આપણને pt pi તો અહીંયા મૂકીએ આપણે pi માઈનસ કૌંસમાં pt માઈનસ નિશાની અંદર જશે તો આપણને જે છે કિંમત આવી મળશે ભાઈ pim ના માઈનસ નિશાની અંદર જાય એટલે કે pt બરાબર માઈનસ માઈનસ થઈ જશે પ્લસ p તો અહીંયા pi કેટલા થઈ ગયા 2 થઈ ગયા એટલે આપણે લખી શકીએ 2pi માઈનસ pt બરાબર છે તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ શરૂઆતમાં એટલે કે t બરાબર 0 સમયે a નું દબાણ કેટલું હતું pi બરાબર t સમયે a નું દબાણ કેટલું થશે કેટલું મળ્યું આપણને 2pi pt તો આ બે કિંમતોને આપણે જે છે અહીંયા મૂકી દઈએ આપણે સાંદ્રતાની જગ્યાએ r0 એટલે શરૂઆતની સાંદ્રતા તેને આપણે શરૂઆતનું દબાણ મૂકી દઈએ અને t સમય માટેની સાંદ્રતા તેને t સમયનું દબાણ મૂકી દઈએ એટલે આપણને વાયુમય અવસ્થા માટેનું જે છે એ વેગ અચળાંકનું સમીકરણ મળે છે k બરાબર 2.303 છેદમાં t લો શરૂઆતનું દબાણ જે છે pi એના છેદમાં શું આવશે 2pi માઈનસ આ જે સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો એ વાયુ અવસ્થાની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું આવતા લેક્ચરની અંદર આપણે
આના દાખલાઓ વિશે છે અભ્યાસ કરીશું. થેન્ક યુ.